હેલો સ્ટુડન્ટ્સ, આજના સેશનમાં આપણે સરફેસ ટેક્સચરના એનાલિસિસ વિશે ડિસ્કશન કરીશું. સો ફોલોઈંગ થ્રી મેથડ્સ ઇઝ યુઝ ટુ ઇવેલ્યુએટ ધ સરફેસ ટેક્સચર. તો સરફેસ ટેક્સચરને ઇવેલ્યુએટ કરવા માટે નીચેની ત્રણ મેથડનો ઉપયોગ થાય છે અને આ ઇવેલ્યુએશન છે એ ન્યુમેરિકલ ઇવેલ્યુએશન છે. એટલે એમાં કંઈક ગણતરી કરીને સરફેસ ટેક્સચરનું આપણે એનાલિસિસ કરશું. So first method is peak to valley height method. Second is the average roughness method, and third one is form factor and bearing curve. So first method is peak to valley height. તો તમે જોશો કે પીક ટુ વેલી હાઇટ એટલે અહીંયા પીક અને વેલીની હાઇટ જે છે એ મેઝર કરીને આપણે સરફેસ ટેક્સચરનું જે છે એનાલિસિસ કરી શકીએ. સો it measures the maximum depth of the surface irregularities over a given sample length, and largest value of the depth is accepted as a measure of roughness. તો અહીંયા તમે જોશો કે સરફેસ ઇરેગ્યુલારિટીઝ જે છે એની અંદર જે મેક્સિમમ ડેપ્થ હશે જે વેલીની that will be considered as a roughness value of this surface texture. તો એની અંદર મેક્સિમમ હાઇટ કઈ રીતે વેલીની ડિફાઇન કરવી, that will be the problem. So let's see that the drawback of this method is that it may be read the same maximum height for two valley different texture. એટલે કે બે અલગ અલગ ટેક્સચર હોય તો એક જ ઓબ્જેક્ટની અંદર જે સરફેસ ઇરેગ્યુલારિટીઝ હશે એનું જે ટેક્સચર છે એમાં મેક્સિમમ હાઇટ જે વેલીની હશે એ કઈ રીતે આપણે ફાઇન્ડ કરી શકીએ. તો ઘણી વખત એવું બની શકે કે બે જે વેલી હશે એ એની અંદર સરફેસ ટેક્સચરની અંદર બે અથવા તો બે કરતાં વધારે વેલીની જે હાઇટ હશે એ સેમ રહેશે, રાઈટ? તો એને કઈ રીતે આપણે ઓવરકમ કરી શકીએ? તો લેટ્સ સી ધેટ the value obtained would not give the representative assessment of the surface. તો આવા કેસની અંદર જે છે એ સરફેસ ટેક્સચરની વેલ્યુ જે છે એ એક્ઝેક્ટ બતાવી ના શકાય. તો એનું એ પ્રોબ્લેમને ઓવરકમ કરવા માટે આપણે કંઈક આવું કરી શકીએ. ટુ ઓવરકમ ધીસ, peak to valley height is defined as the distance between the pair of line running parallel to the general lay of the trace position, so that the length lying within the peaks at the top 5% of the trace length and that within the valley at the bottom is 10% of the trace length. તો અહીંયા તમે જોશો કે ટ્રેસ લેન્થ તમને બતાવી છે કે જે આપણે સેમ્પલ લેન્થ પણ કહી શકીએ. તો એ સેમ્પલ લેન્થની અંદર જ્યારે પીક જે હશે એમની જે મેક્સિમમ 5% વાળી જે હાઈએસ્ટ પીક હશે that will be considered, અને જે વેલી હશે એની અંદર 10% ડેવિએશન વાળી જે વેલી હશે that will be considered, અને એ બંને ઉપરથી આપણે જે મેક્સિમમ હાઇટ જે છે એ કન્સિડર કરીશું. સો ઇટ ઇઝ રિપ્રેઝેન્ટેડ ગ્રાફિકલી ઇન ધ ફિગર. તો તમે જોઈ શકો છો કે એની અંદર એ ગ્રાફની અંદર બતાવેલું છે કે પીક જે છે 5% લેશું અને વેલી જે છે એની એ આપણે સેમ્પલ લેન્થમાં 10% લેશું અને એમાંથી જે મેક્સિમમ હાઇટ જે મળશે that will consider to calculate peak valley height method, right? Now average roughness. તો એવરેજ રફનેસ ફાઇન્ડ કરવાની ત્રણ અલગ અલગ મેથડ છે. સો ફર્સ્ટ વન ઇઝ સેન્ટર લાઇન એવરેજ મેથડ. ઇટ ઇઝ કોલ્ડ CLA મેથડ, રાઈટ? તો આ CLA મેથડથી જે રફનેસની વેલ્યુ મળશે એ રફનેસની વેલ્યુને આપણે RA કહેશું, રાઈટ? સેન્ટર લાઇન એવરેજ મેથડ. સો ઇટ ઇઝ considered as a RA value. So this is defined as the average height from the mean line of the all ordinates of the surface regardless of its sign. તો મીન લાઇનથી દરેક જે કન્ટુર છે એની આપણે એવરેજ હાઇટ લેશું અને એનું કેલ્ક્યુલેશન કરશું. સો ધ સરફેસ રફનેસ ઇઝ મેઝર એઝ ધ એવરેજ ડેવિએશન ફ્રોમ ધ નોમિનલ સરફેસ. તો એ નોમિનલ સરફેસથી જે એવરેજ ડેવિએશન આવશે દરેક પીક અને વેલ્યુનું that will be considered to calculate the surface texture value. તો અહીંયા તમે જોશો કે CLA વેલ્યુ ઇઝ ગિવન બાય, તો અહીંયા તમે જોશો કે CLA is equal to H1 plus H2 plus H3 up to HN divided by N, where H1, H2 and HN are the height of the ordinates.
તમે જોશો કે અહીંયા દરેક કમ્પોનન્ટની હાઈટ જે છે દરેક કર્વની કન્ટુરની હાઈટ છે એ રીતે ચેક કરશું અને એને પછી એવરેજ લેશું. તો અહીંયા ફર્સ્ટ જે કન્ટુર મળે છે એમાં H1 to H5 જે હાઈટ છે એ અલગ અલગ બતાવે છે, રાઈટ? તો ધેટ વિલ મેઝર એન્ડ ઇટ વિલ બી ડિવાઇડેડ બાય ધ વેલ્યુ 5. એટલે આ 5 રીડિંગ છે તો 5 હાઈટ છે તો એને 5 વડે ડિવાઈડ કરશું. જો અહીંયા 7 રાખશું તો એને 7 વડે ડિવાઈડ કરવાનું, રાઈટ? તો એ રીતે દરેક કન્ટુરની જે છે એ હાઈટ છે એ ચેક કરીને પછી એની એવરેજ લેવામાં આવશે. તો ઇટ ઇઝ કોલ્ડ સેન્ટર લાઇન એવરેજ મેથડ. અને બીજી રીતે પણ કરી શકીએ. સો CLA મેથડ ઇઝ ઇક્વલ ટુ A1 A2 A3 પ્લસ અપ ટુ AN ડિવાઇડેડ બાય L. એટલે આની અંદર દરેક અહીંયા તમે જોશો કે A1 A2 A3 A4 A5 અહીં એરિયા કન્સિડર કરે છે, હાઇટ નહીં. તો એ જે એરિયા જે છે ધેટ કેન બી ડિટરમાઇન્ડ બાય પ્લાનીમીટર. તો પ્લાનીમીટર એક એવું ઇક્વિપમેન્ટ છે કે જેનાથી આપણે કોઈ પણ કન્ટુરનો એરિયા ફાઇન્ડ કરી શકીએ. તો એ it is the second option to calculate CLA method, to calculate CLA value, right? તો દરેક કન્ટુરનો એરિયા ફાઇન્ડ કરવાનો અને એરિયાની એવરેજ લઈને એને ટોટલ લેન્થ વડે ડિવાઈડ કરશું તો જે વેલ્યુ મળશે ઇટ ઇઝ કોલ્ડ CLA વેલ્યુ. Then second method is root mean square value. તો root mean square it is called RMS value, right? તો RMS વેલ્યુ થી જે સરફેસ રફનેસ મળશે એને આપણે RS વડે ડેઝિગ્નેટ કરશું, right? So in this geometrical average of the ordinate of the profile about the mean line, so it is the geometrical average of the ordinates of the profile about the mean line. In this method also roughness measured as the average deviation from the nominal surface. તો nominal surface થી roughness ની average value જ આમાં પણ find કરવાની છે. So here the mean line or center line is located such that the sum of the area above the line is approximately equal to the sum of the area below line. તો જેમાં mean line જે છે એને આપણે એ રીતે કન્સિડર કરશું કે mean line છે સેન્ટર લાઇન તરીકે વર્ક કરી શકે. તો સેન્ટર લાઇનથી ઉપરનો પીક અને વેલીનો ડેપ્થ એ બંને જ્યારે કોમન મળે, રાઈટ, એ ટાઈપની મીન લાઇન આપણે કન્સિડર કરશું. So RMS value is defined as the square root of the arithmetic mean of the value of the squares of the ordinate of the surface measured from the mean line. તો એનું એક ફોર્મ્યુલા બનશે. Let the sample L is divided into n equal parts like y1 y2 y3 up to yn are the length of the ordinates for those the points are mounting. So RMS value ની જે ફોર્મ્યુલા હશે એ કયા બનશે? It is the square root of all the distance y1 square y2 square up to yn square divided by n. So n is the number of points. તો આ રીતે RMS વેલ્યુ ફાઇન્ડ કરીને સરફેસ ટેક્સચરનું એનાલિસિસ આપણે કરી શકશું. એન્ડ થર્ડ વન ઇઝ 10 પોઈન્ટ હાઇટ મેથડ. તો આ 10 પોઈન્ટ હાઇટ મેથડ જે છે એનીથી જે આપણે સરફેસનું એનાલિસિસ કરશું એ કહેવાશે RZ. તો જે સરફેસ રફનેસ છે એને આપણે RA થી માપી શકીએ, RS થી માપી શકીએ, RZ થી માપી શકીએ. તો RA થી માપશું એને કહેશું આપણે CLA મેથડ, સેન્ટર લાઇન એવરેજ મેથડ. RS વડે ડેઝિગ્નેટ કરશું તો એને કહેશું આપણે રૂટ મીન સ્ક્વેર મેથડ, RMS મેથડ. અને RZ વડે ડેઝિગ્નેટ કરશું તો એને કહેશું આપણે 10 પોઈન્ટ હાઇટ મેથડ. In this method the average difference between the 5 highest peaks and 5 lowest valley of the surface textures within the sample line. આ એક સેમ્પલ લાઇન છે એની અંદર તમે જોશો કે આ 5 જે છે R1 R2 R1 then R2 then R3 then R4 and R5 આ 5 જે છે એ હાઈએસ્ટ પીક છે. એ જ રીતે R6 R7 R8 R9 and R10. તો આ જે 5 બીજી વેલ્યુ જે છે એ હાઈએસ્ટ વેલી છે, રાઈટ? તો એની એ પીકમાંથી વેલીને આપણે ડિફરન્શિએટ કરશું એટલે તો એને સબટ્રેક્ટ કરશું અને એની એવરેજ લેશું તો જે વેલ્યુ મળશે દેટ ઇઝ કોલ્ડ 10 પોઈન્ટ હાઇટ મેથડ. એન્ડ આ મેથડથી જે સરફેસ ટેક્સચરની એનાલિસિસ કરશું એને કહેશું આપણે RZ. Now final the another method is form factor and bending curve. So
these are the certain characteristics which may be uh, evaluated to the surface structure. તો અહીંયા ફોર્મ ફેક્ટર છે, તો ફોર્મ ફેક્ટર એટલે એની અંદર આપણે ફોર્મ જે છે સરફેસનો ફોર્મ છે એને ધ્યાનમાં રાખીને એનું એનાલિસિસ કરીશું. તો ધ લોડ કેરિંગ એરિયા ઓફ એવરી સરફેસ ઇઝ ઓફન મચ લેસ દેન ધ ઇટ માય બી થોટ. લોડ કેરિંગ એરિયા જે છે સરફેસનો એ ઓછો હશે, જે આપણે જે વિચાર્યું હશે એની કરતાં ઓછો હશે, એવું કંઈક અહીંયા કહેવા માંગે છે. સો ધીસ ઇઝ શોન બાય ધ રેફરન્સ ટુ ધ ફોર્મ ફેક્ટર. તો આ ફોર્મ ફેક્ટરની એક ફિગર બતાવેલી છે, એની ઉપરથી આપણે એનાલિસિસ કરી શકીએ. તો ધ ફોર્મ ફેક્ટર ઇઝ ઓબ્ટેન્ડ બાય ધ મેઝરિંગ ધ એરિયા ઓફ મટીરિયલ અબોવ ધ આર્બિટરી chosen baseline in the section and the area of the enveloping રેક્ટેંગલ. તો અહીંયા તમે એક જોશો બેઝ લાઇન છે, એ બેઝ લાઇનથી ઉપર આ જે બતાવ્યો છે એ ફોર્મ છે, રાઈટ. અને એને એક એન્વોલ્પિંગ રેક્ટેંગલ કન્સિડર કરીને આપણે એનાલિસિસ કરવું પડશે. સો ડિગ્રી ઓફ ફૂલનેસ કે એટલે આખું રેક્ટેંગલ જે છે એનું અગર આપણે કે વડે ડેઝિગ્નેટ કરીએ, સો એરિયા ઓફ મેટલ, તો આ આખું એક એરિયા ઓફ મેટલ ડિવાઇડેડ બાય એવરેજ એન્વોલ્પિંગ રેક્ટેંગલ. સો ડિગ્રી ઓફ એમ્પ્ટીનેસ એટલે અહીંયા જે પેટર્ન જે છે એ ફિલ નથી થઈ, રાઈટ. તો એની ડિગ્રી ઓફ એમ્પ્ટીનેસ મીન્સ કેપી આપણે એને ડેઝિગ્નેટ કરશું. સો ઇટ ઇઝ 1 - કે. તો એને આ જે કેની વેલ્યુ આવશે એ 1માંથી સબટ્રેક્ટ કરશું, દેન વી વિલ કન્સિડર ધ ફોર્મ ફેક્ટર. So based on form factor, we can analyze the surface texture. Then bearing area curve. તો આ bearing area curve ઉપરથી પણ આપણે surface texture નું analysis કરી શકીએ. So it is also called Abbott's bearing curve. So this is the determined by the adding the length A, B, C, etc. at the depth X, Y, Z, etc. below the reference line and indicates the percentage bearing area which becomes available as a crest area one away. તો આને તમે જોશો અહીંયા A, B, C જે છે that is in the form of length and X, Y, Z that is in the form of height. આખી L જે છે that is called sample length અને એની ઉપરથી સરફેસ ટેક્સચર્સનું છે એ એનાલિસિસ કરી શકશું. તો ફિગર ઇન્ડિકેટ્સ ધ મેથડ ઓફ ડિટરમાઇનિંગ ધ બેરિંગ કર્વ. તો આ જે બેરિંગ કર્વ જે છે અહીંયા બાજુમાં છે ધેટ એ બેરિંગ કર્વ અહીંયા તમને ઓબ્ઝર્વ થાય છે. સો ઇટ ઇઝ A+B+C એન્ડ XYZ નું સમેશન કરીને જે એવરેજ કર્વ મળશે ઇટ ઇઝ કોલ્ડ બેરિંગ કર્વ. સો સેમ્પલ લેન્થની અંદર જે બેરિંગ કર્વ જે મળશે એની ઉપરથી સરફેસ ટેક્સચરનું એનાલિસિસ કરી શકીએ. નાઉ સ્પેસિફિકેશન ઓફ સરફેસ ટેક્સચર કેરેક્ટરિસ્ટિક્સ. તો સરફેસ ટેક્સચર કેરેક્ટરિસ્ટિક્સની સ્પેસિફિકેશન છે એના વિશે આપણે જોઈએ. એઝ પર IS Indian Standard 696, surface texture is specified by indicating the following main characteristics in the symbol. તો સરફેસ ટેક્સચર છે એનું એક સ્પેસિફિક સિમ્બોલ છે અને એમાં 5 અલગ અલગ ટાઈપની ઇન્ફોર્મેશન આપેલી છે, રાઈટ. સો ફર્સ્ટ વન ઇઝ રફનેસ વેલ્યુ, ધેટ ઇઝ RA વેલ્યુ ઇન માઇક્રોન. તો RA વેલ્યુ જો અહીંયા જે સરફેસ રફનેસની વેલ્યુ છે એ RA માં છે, ધેટ ઇઝ કોલ્ડ CLA વેલ્યુ. ધેન મશીનિંગ અલાઉન્સ ઇન મિલીમીટર. મશીનિંગ અલાઉન્સ આપેલો હશે, સેમ્પલ લેન્થ આપેલી હશે, મશીનિંગ ઓર પ્રોડક્શન મેથડ આપેલી હશે, અથવા તો આપણે એવું કહી શકીએ કે મશીનિંગ અને પ્રોડક્શન મેથડનું નામ આપેલું હશે. ડાયરેક્શન ઓફ લે, તો આપણે આ ડાયરેક્શન ઓફ લે ઓલરેડી આગલા લેક્ચરમાં શીખી ગયા છીએ. વેધર ઇટ ઇઝ પરપેન્ડિક્યુલર, ક્રોસ, રાઈટ, રેડિયલ, સેન્ટ્રલ, મલ્ટી ડાયરેક્શન. તો આ બધા એના ડાયરેક્શન ઓફ લેના સિમ્બોલ અથવા તો એના નોમેનક્લેચર્સ છે. સો ટિપિકલ ઇલ્યુસ્ટ્રેશન તમે જોશો એક સિમ્બોલ આપ્યો છે જેમાં ફક્ત વી સાઇન જેવો સિમ્બોલ છે. તો ઇટ ઇઝ અ બેઝિક સિમ્બોલ. તો એનો અર્થ શું થશે? ઇટ મે ઓનલી યુઝ અલોન વેન ઇટ્સ મીનિંગ ઇઝ એક્સપ્લેન્ડ બાય અ નોટ. આ કોઈ એક સિમ્બોલ જ્યારે સરફેસ ઉપર કોઈ પણ સરફેસ ઉપર આગેલો હશે તો એમાં એક નોટ લગેલી હશે સાથે સાથે. એ નોટમાં જે લખેલું હશે ધેટ વી વિલ ફોલો. બીજું છે તમે જોશો કે અહીંયા એક ટ્રાયંગલ બને છે અને એક ઇન્ક્લાઇન લાઇન છે. તો આ મશીન સરફેસ વિથ નો ઇન્ડિકેશન ઓફ એની અધર ડિટેલ્સ. તો આવો સિમ્બોલ જ્યારે કોઈ સરફેસ ઉપર કરેલો હશે તો એની અંદર આપણે એવું કન્સિડર કરવાનું રહેશે કે આ સરફેસ ઉપર મશીનિંગ કમ્પલસરી કરવાનું છે. પછી આ જે વી શેપની અંદર સર્ક્યુલર શેપ ડ્રો કરેલો છે. તો સરફેસ ફ્રોમ વિચ ધ રિમૂવલ ઓફ મટીરિયલ ઇઝ પ્રોહિબિટેડ. તો
તો જ્યારે કોઈ સરફેસ ઉપર આવો સિમ્બોલ કરેલો હશે એનો અર્થ એવો થશે કે એ સરફેસ ઉપર મશીનિંગ કરવાનું નથી. This symbol may also be used in the drawing related to the production process to indicate the surface is to be left in the state resulting from the proceeding manufacturing process, whether this state was achieved by the removal of the material or otherwise. એટલે આ જેવું સિમ્બોલ જ્યારે કોઈ પણ સરફેસ ઉપર ડ્રોઈંગની અંદર બતાવેલો હોય that means machining is prohibited. મશીનિંગ નથી કરવાનું એ ફેસ ઉપર. એન્ડ પ્રોડક્શન મેથડ અહીંયા આગળ લખ્યું છે મિડ. તો આ જે એક હોરિઝોન્ટલ લાઇન જે છે એ એડ કરવામાં આવી છે એ સિમ્બોલમાં. એની ઉપર જે આ મેથડનું નામ લખ્યું છે મિડ, ધેટ ઇઝ કોલ્ડ મિલિંગ મશીન અથવા તો મિલિંગ પ્રોસેસ. એની નીચે લખ્યું છે 2.5. તો 2.5 છે ઇટ ઇઝ કોલ્ડ સેમ્પલ લેન્થ. 2.5 છે એ મિલીમીટરમાં છે. 2.5 મિલીમીટરની સેમ્પલ લેન્થમાં જ મેઝરમેન્ટ કરવાનું છે. ધેન અહીંયા ડાયરેક્શન ઓફ પ્લે આપેલી છે ધેટ ઇઝ કોલ્ડ પરપેન્ડિક્યુલર. પછી અહીંયા આપ્યું છે 2 મશીનિંગ અલાઉન્સ, તો 2 mm છે. તો કોઈ પણ સરફેસ ઉપર જ્યારે આ રીતે ટ્રાયંગલ ડ્રો કરી અહીંયા 2 લખેલું હશે તો એનો મશીનિંગ અલાઉન્સ 2 mm સમજવાનો. તેનું હિયર ઇટ ઇઝ રિટન 4. તો અહીંયા જે આ એરિયાની અંદર જે આ 4 લખ્યું છે ઇટ ઇઝ કોલ્ડ રફનેસ વેલ્યુ. તો એની રફનેસ વેલ્યુ કેટલી હોવી જોઈએ? 4 માઇક્રોનની, અને એ આરએ હોવી જોઈએ. તો આ અલગ અલગ ટિપિકલ ઇલ્યુસ્ટ્રેશન છે મશીનિંગ સિમ્બોલના, અને એની સાથે જે સરફેસ ટેક્સચર જે છે એની કેરેક્ટરિસ્ટિક્સના, રાઈટ. તો હવે આ આખો એક સિમ્બોલ જે છે એ કોમન સિમ્બોલ છે એ આપણે જોઈએ કે એ કોઈ પણ સરફેસ ઉપર જ્યારે આ રીતનો સિમ્બોલ ડ્રો કરેલો હશે તો એમાં બધી જ માહિતી હશે. ફોર એક્ઝામ્પલ અહીંયા બીજો સિમ્બોલ જે છે એની અંદર તમે જોઈ શકો છો કે એક સરફેસ છે. એ સરફેસ કઈ રીતે ડેવલપ કરવાની છે? તો એ સરફેસનું આ જે નીચે બેઝ લાઇન અને ત્યાં નીચે પેટર્ન બતાવી છે એ એક સરફેસની લાઇન અથવા તો એક સરફેસ બતાવી છે. એ સરફેસ ઉપર કઈ રીતનું મશીનિંગ કરવાનું છે અને આ આગળની જે આપણે જે ડિટેલ જોઈ એ બધી જ ડિટેલ બતાવી છે. ફોર એક્ઝામ્પલ અહીંયા મશીનિંગ મેથડ છે તો એ મિલિંગ પ્રોસેસ છે. સેમ્પલ લેન્થ છે તો એ 5 મિલીમીટર છે. ડાયરેક્શન ઓફ પ્લે છે તો એ પરપેન્ડિક્યુલર છે. અહીંયા મશીનિંગ અલાઉન્સ છે તો એ 0.5 મિલીમીટર છે. અને રેફરન્સની વેલ્યુ છે તો એ 4 માઇક્રોન છે. તો આ બંને સિમ્બોલ જે છે એ પહેલો સિમ્બોલ છે એ જનરલ ટર્મ બતાવે છે અને બીજો સિમ્બોલ છે એ જનરલ ટર્મની વેલ્યુના ફોર્મમાં એ બતાવેલું છે. સો ઇન્ડિકેશન ઓફ ધ સરફેસ રફનેસ સિમ્બોલ. તો આ એક સરફેસ રફનેસ સિમ્બોલ છે. આવો સિમ્બોલ કોઈ મેન્યુફેક્ચરિંગ પાર્ટના ડ્રોઈંગમાં આપેલો હોઈ શકે છે. તો તમારે એનો મિનિંગ છે આ રીતે લેવાનો રહેશે. હવે ધ સરફેસ રફનેસ ઓન ધ ડ્રોઈંગ ઇઝ represented with the inverted triangle as per IS 3973. Now RA value and grade number is as per the following. તો કોઈ પણ જ્યારે સરફેસ હશે ઓબ્જેક્ટની એ સરફેસ ઉપર આવા ઊંધા ટ્રાયેંગલ ડ્રો કરેલા હશે, રાઈટ. તો એ ઊંધા ટ્રાયેંગલ જે છે એ એની રફનેસની વેલ્યુ બતાવશે અથવા તો એ રફનેસની રેન્જ બતાવશે. જ્યારે કોઈ સરફેસ ઉપર કોઈ પાર્ટના ડ્રોઈંગ ઉપર આવો એક ટ્રાયેંગલ ડ્રો કરેલું હશે તો એવું સમજવું કે એ સરફેસ જે છે એની આરએ વેલ્યુ છે એ 25 થી 12.5 માઇક્રોન વચ્ચે એની રેન્જ રહેવી જોઈએ, રાઈટ. તો એનો રફનેસ ગ્રેડ નંબર છે N10 N11, રાઈટ. તો એક ટ્રાયેંગલ ડ્રો કરેલો હોય તો એની રફનેસની વેલ્યુ એ સરફેસની રફનેસ વેલ્યુ 12.5 થી 25 માઇક્રોન આરએ રહેવી પડે, રાઈટ. જો કોઈ સિમ્બોલ નથી ડ્રો કર્યો તો પહેલા અહીંયા તમે જોશો તો કોઈ સિમ્બોલ નથી હતો, તો એક પણ ટ્રાયેંગલ નથી, તો એવા સંજોગોમાં જે આરએની વેલ્યુ છે એ 50 માઇક્રોન રહેવી જોઈએ, રાઈટ. તો 50 માઇક્રોનની એક્યુરેસીમાં સરફેસ છે એ રફ હોવી જોઈએ. હવે જેમ જેમ ટ્રાયેંગલ વધતા જશે, રાઈટ, તો જે છે એ રફનેસ છે એ ઘટતી જશે, રાઈટ. અને તો અહીંયા બે ટ્રાયેંગલ ડ્રો કર્યા છે તો એ બે ટ્રાયેંગલનો અર્થ એવો થશે કે એ સરફેસ ઉપર જે સરફેસ રફનેસ હશે એની વેલ્યુ 1.6 થી 6.3 આરએ, બરાબર, એટલી હોવી જોઈએ. તો એ 1.6 થી 6.3 માઇક્રોનની અંદર એની વેલ્યુ રહેવી જોઈએ. 3 ટ્રાયેંગલ હોય તો રફનેસ પાછી ઘટશે, તો એમાં એની વેલ્યુ થશે 0.2 થી 0.8 માઇક્રોન, રાઈટ. અને કોઈ સરફેસ ઉપર આવા 4 ટ્રાયેંગલ ડ્રો કરેલા હોય છે ડ્રોઈંગની અંદર તો એવું સમજવાનું કે એ ડ્રોઈંગમાં રફનેસની વેલ્યુ અથવા તો એ કમ્પોનન્ટ ઉપર એ સરફેસ ઉપર તમારે જે રફનેસની વેલ્યુ છે એ 0.025
થી 0.1 માઇક્રોનની રેન્જની અંદર એ સરફેસ છે તમારે પ્રોડ્યુસ કરવી પડે. એટલે 4 ટ્રાયેંગલ જ્યારે ડ્રો કર્યો હોય તો ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી સ્મૂથ સરફેસ, રાઈટ? તો એની માટે સ્પેશિયલ પ્રોસેસ કરીને એ સરફેસ છે એટલી સ્મૂથ બનાવવી પડે, રાઈટ? નોર્મલ મશીનિંગ પ્રોસેસથી આવી સરફેસ મળી શકે નહીં. So this is all about the different surface roughness symbol and its understanding, right? હવે let we see list of various methods of measuring surface finish. તો બે રીતે આપણે સરફેસ ફિનિશ જે છે એને આપણે મેઝર કરી શકીએ અથવા તો ચેક કરી શકીએ. સો ફર્સ્ટ ઇઝ સરફેસ ઇન્સ્પેક્શન બાય કમ્પેરિઝન મેથડ અને ડાયરેક્ટ ઇન્સ્ટ્રુમેન્ટ મેથડ, રાઈટ? ઇન્સ્ટ્રુમેન્ટ મેઝરમેન્ટ. તો કમ્પેરિઝનથી આપણે સરફેસ રફનેસ છે એ ચેક કરી શકીએ અને ડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટથી પણ સરફેસ રફનેસ ચેક કરી શકીએ. સો લેટ વી સી ફર્સ્ટ ધ કમ્પેરિઝન મેથડ. તો કમ્પેરિઝન મેથડ, તો એમાં એના નંબર્સ ઓફ સબ પાર્ટ છે. ફર્સ્ટ વન ઇઝ ટચ ઇન્સ્પેક્શન, then visual inspection, scratch inspection, microscopic inspection, surface photographs, micro interferometer, Wallace surface dynamometer, reflected light intensity. તો આ જે છે આ કમ્પેરિઝન મેથડથી સરફેસનું ચેકિંગ આપણે કરી શકીએ. સો ફર્સ્ટ વી સી ટચ ઇન્સ્પેક્શન. સો ઇટ ઇઝ યુઝ ટુ એક્સેસ વિચ સરફેસ ઇઝ મોર રફ. બરાબર, તમે ટચ ઇન્સ્પેક્શન એટલે કે કમ્પાઉન્ડને ટચ કરીને એનું ઇન્સ્પેક્શન કરી શકાય. સો હિયર ધ ફિંગર ટીપ ઇઝ મૂવડ અલોંગ ધ સરફેસ at a speed of 25 millimeter per second and the irregularities as small 0.01 mm can be easily detected. 0.01 mm ની જ્યારે ઇરેગ્યુલારિટીઝ હશે તો આવી ઇરેગ્યુલારિટીઝને તમે ટચથી, ફીલથી, ટચ ફિંગરના ટચ અને ફિંગરના ફીલથી તમે જજ કરી શકો, રાઈટ? આવા મેથડની અંદર કોઈ વેલ્યુ ના મળે પણ એક ફીલ જે છે એનીથી તમે કમ્પેરિઝન કરી શકો. તો એમાં તમારે કોમ્પોનન્ટ ઉપર 25 મિલીમીટર પર સેકન્ડના રેટથી તમારી ફિંગર જે છે એ સરફેસ ઉપર ફેરવવાની રહેશે અને યુ કેન feel the roughness. So it cannot give the degree of surface roughness and cannot detect minute flaws. Minute flaws છે એ ના ડિટેક્ટ કરી શકે. તો આ એક જે છે એ બહુ સબ્જેક્ટિવ ચેકિંગ મેથડ છે. Then visual inspection. Here the inspection is done by naked eye and it is very subjective person by person. There is no quantitative evaluation. તો આ વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન એટલે ખાલી નરી આંખે ચેક કરીને કઈ સરફેસ સારી છે, કઈ સરફેસ રફ છે, રાઈટ? એવું ચેકિંગ કરી શકાય અને પર્સન ટુ પર્સન એ જે છે એ ઇન્સ્પેક્શનની જે રિઝલ્ટ છે એ ચેન્જ થઈ શકે, કારણ કે દરેક વ્યક્તિ અલગ છે અને અલગ અલગ વ્યક્તિ અલગ અલગ ઇન્સ્પેક્શનની વેલ્યુ અથવા તો ઇન્સ્પેક્શનનું સજેશન છે અથવા તો ઇન્સ્પેક્શનનું રિઝલ્ટ છે એ આપી શકે. Then scratch inspection. So the soft material like lead, babbit, plastic is rubbed over a surface to be inspected, and by doing so it carries the impression on the scratches on the surface which can be easily visualized. એટલે સ્ક્રેચ ઇન્સ્પેક્શન, પાર્ટ ઉપર સ્ક્રેચ કરીને સરફેસ કેવી છે that we can check. તો આ બધી જે મેથડ છે એમાં કોઈ વેલ્યુ મળતી નથી, જસ્ટ વી કેન have a feel of the roughness. Then microscopic inspection. It is the best method, but only small portion of the surface can be inspected at a time. Then thus the several readings are required to get average value. And here master finished surface is placed under the microscope and compared with the surface under the inspection. કોઈ એક માસ્ટરપીસ હશે એની સરફેસ રફનેસ છે એ માઇક્રોસ્કોપમાં ચેક કરવાની અને પછી આપણો જે કમ્પોનન્ટ છે એના અલગ અલગ એરિયાને માઇક્રોસ્કોપમાં મૂકી અને એને ચેક કરવાનું અને બંનેના રિઝલ્ટ છે એ કમ્પેર કરવાના. તો આ રીતે માઇક્રોસ્કોપિક એનાલિસિસથી સરફેસનું ઇન્સ્પેક્શન થઈ શકે. દેન સરફેસ ફોટોગ્રાફ્સ. Here the magnified photographs of the surface are taken at different types of illuminations and it is compared with the surface under the inspection. એટલે કોઈ સ્ટાન્ડર્ડ સરફેસ હશે, રાઈટ? એના ફોટોગ્રાફ્સ હશે, મેગ્નિફાઈડ સરફેસના ફોટોગ્રાફ હશે. એ ફોટોગ્રાફ્સ અને કમ્પોનન્ટના ફોટોગ્રાફ્સ બંનેનું કમ્પેરિઝન કરીને સરફેસ જે છે એ ચેક કરી શકાય. ધેન માઇક્રો ઇન્ટર
Ferrometer. Here an optical flat is placed on the surface to be inspected, and optical flat છે એ મૂકવાનો રહેશે. Then illuminated by the monochromatic source light and interference bands are studied through the microscope. તો આ ઓપ્ટિકલ ફ્લેટની મદદથી માઇક્રોસ્કોપિક ઇન્સ્પેક્શન કરીને મોનોક્રોમેટિક લાઇટ સોર્સ વડે સરફેસ છે એને એનું ચેકિંગ કરી શકાય. Then Wallace surface dynamometer. So it is one type of friction meter. It consists of pendulum in which the testing shoes are clamped to the bearing surface and predetermined spring pressure can be applied. તો આ રીતે સ્પ્રિંગ પ્રેશરથી પેન્ડુલમ ટાઈપનો ઇન્સ્ટ્રુમેન્ટ છે, and the pendulum is lifted to the initial starting position and allowed to swing over the surface to be tested. એટલે જે સરફેસની ટેસ્ટિંગ કરવાનું છે એની ઉપર એને સ્વિંગ અથવા તો એને કરવામાં આવે છે. And if the surface is smooth, then there will be less friction and pendulum swings for a longer time. એટલે એ સરફેસને ટચ થાય એ રીતે પેન્ડુલમ જે છે એની ઉપરથી સ્વિંગ કરાવવાનું, અને જો સરફેસ સ્મૂધ હશે તો એ પેન્ડુલમ જે છે પેન્ડુલમ એનો જે ઓસિલેટિંગ ટાઈમ છે એ વધારે રહેશે. જો સરફેસ રફ હશે તો ફ્રિક્શનને કારણે એ પેન્ડુલમનો ઓસિલિંગ ટાઈમ છે એ ઘટી જશે. Thus the time of swing is a direct measure of the surface finish. તો એ રીતે બે સરફેસને કમ્પેરિઝન કરી શકીએ. જે સરફેસમાં ઓસિલેટિંગ ટાઈમ જે છે બરાબર એ વધારે લાગશે તો વી કેન સે ઇટ ઇઝ અ સ્મૂથ સરફેસ, અને પેન્ડુલમનો ઓસિલેટિંગ ટાઈમ સરફેસને ટચ થયા બાદ ઓછો થશે then we can say it is a rough surface. We cannot have any type of value for this kind of inspection. કોઈ પણ વેલ્યુ સરફેસની મળશે નહીં. Then reflected light intensity. So here a beam of light known quantity is projected on the surface. This light is reflected in several directions and change in the light intensity in different direction is measured by a photocell. તો આ રીતે સરફેસ ઉપર જે છે એ લાઇટ સોર્સ છે એ એપ્લાય કરવામાં આવે છે, અને એને એ લાઇટનું રિફ્લેક્શનની ઇન્ટેન્સિટી જે છે એ ફોટોસેલ દ્વારા મેજર કરીને સરફેસનું જે છે એનાલિસિસ કરી શકાય છે. તો આ જે આપણે અત્યારે મેથડ ચેક કરી અથવા તો મેથડ જે જોઈ ઇન્સ્પેક્શન, દેટ ઇઝ કમ્પેરિઝન મેથડ, રાઈટ. તો આ સાથે આ સેશન આપણે અહીં પૂરો કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.